હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ 14 વિશે વાત કરી રહ્યા હતા. એમાં આજનો આપણો ટોપિક છે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, જેને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ પણ કહેવામાં આવે છે, જેનું ટૂંકાણમાં નામ ઇટીસી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ETS તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું એક બીજું નામ પણ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ નામ ઉપરથી આપણે થિયરીઓને સમજવાની જરૂરિયાત છે. આ જે થિયરી છે એ થિયરીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ થિયરીનો મુખ્ય ઉદ્દેશ કે કલામ સૂત્રની અંદર આપણે અગાઉ એ કેલ્વિન ચક્ર ભણી ગયા. તો કેલ્વિન ચક્ર દરમિયાન ઉત્પન્ન થયેલા NADH2 અને FADH2 જે બંધ શક્તિ સ્વરૂપે છે, બંધ શક્તિ છે, તેનું શું કરવામાં આવે છે? ઓક્સિડેશન અને રિડક્શન કરી વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોન વીજાણુ વાહકો થી શક્તિનું નિર્માણ કરવું એ આ થિયરીનો મેઇન કોન્સેપ્ટ છે. તો આપણે આ થિયરીનો મેઇન કોન્સેપ્ટ એ ભણી ગયા. સમજો અહીંયા એના નામ પરથી એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. આ પ્રક્રિયા ક્યાં થાય છે એ આપણે પછી જોઈશું, પણ એ મેઇન ઉદ્દેશ પહેલા એ આપણે ક્લિયર કરી દઈએ. ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનના બે નામની શું વિશેષતા છે અથવા તો કેવી રીતે નામ પડ્યા, તો અહીંયા આપણે કેલ્વિન ચક્ર ભણી ગયા હતા. તો કેલ્વિન ચક્ર દરમિયાન જે પણ NADH2 ઉત્પન્ન થાય છે અને FADH2 ઉત્પન્ન થાય છે, તો NADH2 અને FADH2 એ બંધ શક્તિ સ્વરૂપે છે. એને જો તોડવામાં આવે તો વિપુલ પ્રમાણમાં ATP સ્વરૂપે શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. એ ઉદ્દેશથી આ થિયરી છે. હવે કેલ્વિન ચક્ર દરમિયાન ઉત્પન્ન થયેલા NADH2 અને FADH2 ને તોડવા માટેની આ પ્રોસેસ શરૂ થાય છે. તો એને કેવી રીતે તોડી શકાય છે? તો એને તોડવા માટેની પ્રોસેસ
એ કણાભ સૂત્રના અંતઃપટલ તંત્રમાં થાય છે. અંતઃપટલ તંત્રમાં થાય. તો કણાભ સૂત્રના અંતઃપટલમાં NADH2 FADH2 ને તોડવા સાથે સંબંધિત એ ઉત્સેચકો અવેલેબલ છે. તદુપરાંત ત્યાં આગળ એ વિવિધ પ્રકારના વીજાણુ વાહકો ક્વિનોન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ જેવા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનનું વહન કરાવી શકે એવા વીજાણુ વાહકો પણ એ અંતઃપટલ તંત્રની અંદર પ્રેઝન્ટ છે. તો આવા વીજાણુ વાહકો ઇલેક્ટ્રોનની ગતિથી ઓક્સિડેશન અને રિડક્શન જેવી ક્રિયાઓ થાય અને એના દ્વારા NADH2 અને FADH2 તૂટે તો તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાય અને શક્તિનું નિર્માણ થાય. હવે આ બે નામની અંદર ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એ મીન્સ કે આ સમગ્ર થિયરીમાં વીજાણુ વાહકોનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનના વહન માટે વીજાણુ વાહકોનો ઉપયોગ થાય છે અને ઇલેક્ટ્રોનના એક વીજાણુ વાહકથી બીજા વીજાણુ વાહકમાં, બીજાના વીજાણુ વાહકમાંથી બીજા વીજાણુ વાહકમાં એમ એક પછી એક ઇલેક્ટ્રોન એ મૂવમેન્ટ કરે છે, ગતિ કરે છે અને આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે એટીપી નું સર્જન થતું હોય છે. શક્તિનું નિર્માણની અંદર એ મહત્વનો ભાગ ભજવે છે ઇલેક્ટ્રોનનું વહન. તો એટલે એને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર નામ આપવામાં આવ્યું, જેને ટૂંકાણમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન મીન્સ કે ભાઈ આ સમગ્ર પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે અને પાણીનો ઘટક ઉત્પન્ન થતો હોય છે. શું? પાણીનો ઘટક મીન્સ H2O ઉત્પન્ન થાય છે સમગ્ર પ્રક્રિયાને અંતે. તો સમગ્ર પ્રક્રિયાને અંતે પાણીનો ઘટક એ ઉત્પન્ન થાય છે. સમગ્ર પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે. ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયાઓથી એ પાણીના અણુનું નિર્માણ પ્લસ NADH2 FADH2 નું ઓક્સિડેશન રિડક્શન થવાથી અને ઇલેક્ટ્રોનના વહનથી એ શક્તિનું નિર્માણ થાય છે. એટલે ઓક્સિડેશન રિડક્શન જેવી ઘટનાઓ થાય છે એના આધારેનું નામ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે એને ઓળખવામાં આવે છે. ઓક્સિજનનો અણુ ઇન્વોલ્વ હોય છે એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ બે નામ સાથે આપણે થિયરીને વર્ણવી. આ થિયરી ક્યાં થાય ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. તો આ થિયરી કણાભ સૂત્રના અંતઃપટલ તંત્રમાં થાય છે. પ્લસ પ્રક્રિયાની અંદર એક્ઝેક્ટલી શું થાય છે તો કણાભ સૂત્રના આધારકમાં રહેલા કેલ્વિન ચક્ર ભણી ગયા અને કણાભ સૂત્રના આધારકમાં કેલ્વિન ચક્ર થાય અને કેલ્વિન ચક્રના દરમિયાન જેટલા પણ NADH2 FADH2 ની ગણતરી આપણે કરી હતી તો NADH2 FADH2 જે ઉત્પન્ન થાય છે એમનું વિઘટન છે, એ બંધ શક્તિ છે અને આ બંધ શક્તિનું ઓક્સિડેશન, રિડક્શન અને વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોન વીજાણુ વાહકોની મદદથી NADH2 FADH2 ને તોડવામાં આવે છે અને તોડવામાં આવે ત્યારે એમાંથી શક્તિનું નિર્માણ થતું હોય અને પાણીના અણુનું નિર્માણ થતું હોય. તો એ થિયરી સાથે આપણે હવે શક્તિની પ્રક્રિયા એ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. તો જોઈએ
સૌપ્રથમ કેલ્વિન ચક્ર દરમિયાન એ જે ઉત્પન્ન થયેલા NaDH2 ને FeDH2 હતા, તો NaDH2 એ કણાભ સૂત્રના અંતઃપટલ તંત્રની અંદર રહેલા NADP ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક સાથે જોડાય છે. કોની? કણાભ સૂત્રના અંતઃપટલની અંદર રહેલા NADP ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક સાથે જોડાય છે અને એમનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. કોનું? NaDH2 નું, આ ઉત્સેચકની મદદથી. અને NaDH2 નું જ્યારે ઓક્સિડેશન રિડક્શન થાય છે ત્યારે શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સૌપ્રથમ વિજાણુ વાહક તંત્ર યુબિક્વિનોનમાં પ્રવેશે છે અને એ સમય દરમિયાન એ કણાભ સૂત્રના આધારકમાં, કયા? કણાભ સૂત્રના આધારકમાં રહેલા ADP સાથે ફોસ્ફેટનો અણુ જોડાય છે અને ATP નું નિર્માણ થાય છે. કણાભ સૂત્રના આધારકમાં એ ATP નું સર્જન થાય છે. તો પ્રથમ એક ATP નું નિર્માણ એ પહેલા તબક્કાની અંદર થાય છે. હવે ઉત્પન્ન થયેલા બે ઇલેક્ટ્રોન માઇનસ કયા? એ યુબિક્વિનોનમાં પ્રવેશે. યુબિક્વિનોનમાંથી તે આગળ વધી એ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ B માં પ્રવેશે છે. કયું તંત્ર આવે છે? સાયટોક્રોમ B. ક્રોમ B માં પ્રવેશ. એ સમય દરમિયાન શક્તિના નિર્માણની ક્રિયા થતી નથી. હવે જે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ખરા, એ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન એ ફરીવાર એક ત્રીજા પ્રકારના એ સાયટોક્રોમની અંદર પ્રવેશે છે, વિજાણુ વાહકની અંદર પ્રવેશે છે, જેનું નામ છે સાયટોક્રોમ C. સાયટોક્રોમ B માંથી એ ઇલેક્ટ્રોન હવે સાયટોક્રોમ C ની અંદર પ્રવેશે છે. જ્યારે સાયટોક્રોમ B માંથી સાયટોક્રોમ C ની અંદર એ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય એ દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શનની ઘટના થાય અને કણાભ સૂત્રના આધારકની અંદર રહેલા ADP સાથે એ ફોસ્ફેટનો અણુ જોડાય અને ATP નું નિર્માણ કરે. તો આ બીજી એક ATP નું નિર્માણ થયું. હજી NADPH2 નું પૂર્ણ વિઘટન થયું નથી. પૂર્ણ વિઘટન થઈ રહ્યું છે. કોના દ્વારા? આ ઇલેક્ટ્રોનના વહનો દ્વારા. ઇલેક્ટ્રોન જુદા જુદા પ્રકારના વિજાણુ વાહકોમાં પ્રવેશ પામી અને ઇલેક્ટ્રોન શક્તિની મદદથી એ NADPH2 નું વિઘટન કરે છે. હવે સાયટોક્રોમ C. તો સાયટોક્રોમ C માંથી ઇલેક્ટ્રોન શક્તિસભર એ મુક્ત થાય છે અને આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ખરા એક બીજા પ્રકારના વિજાણુ વાહક જેનું નામ છે સાયટોક્રોમ A અને A3. ની અંદર પ્રવેશે છે. તો સાયટોક્રોમ A અને A3 ની અંદર જ્યારે પ્રવેશે છે એ દરમિયાન શક્તિના નિર્માણની ઘટના થતી નથી. હવે એક્ઝેક્ટલી શું થાય છે એ તમે ખાસ જોજો. હવે સાયટોક્રોમ A અને A3 ની અંદર એ ઇલેક્ટ્રોનના વહનથી કણાભ સૂત્રના અંતઃપટલ તંત્રની અંદર રહેલા સાયટોક્રોમ A અને A3 ની મદદથી ઇલેક્ટ્રોનના વહનથી કણાભ સૂત્રના આધારકમાં રહેલા 2H+ હાઇડ્રોજન આયનો પ્લસ
1/2 ઓક્સિજન નો અણુ ભેગા થાય છે અને ભેગા થવાના કારણે પાણીના એક અણુનું એ અહીંયા નિર્માણ કરે છે. શું કરે છે? પાણીના એક અણુનું એ અહીંયા નિર્માણ કરે છે. જ્યારે પણ પાણીના અણુનું નિર્માણ થતું હોય છે તો એની સાથે સાથે એ અહીંયા એ શક્તિના નિર્માણની ઘટના પણ થાય છે કે જે હું અહીંયા બતાવું છું કે શક્તિના નિર્માણની ઘટના કઈ? એડીપી સાથે ફોસ્ફેટનો અણુ જોડાય, ફોસ્ફેટનો અણુ જોડાય ત્યારે એટીપી નું નિર્માણ એ અહીંયા થાય છે ઇલેક્ટ્રોનના વહનથી. ઇલેક્ટ્રોનના વહનથી જ્યારે સાયટોક્રોમ A અને A3 ની અંદર ઇલેક્ટ્રોન આવે છે, એ ઇલેક્ટ્રોનના વહનથી કણાભસૂત્રના આધારકમાં એની શક્તિની મદદથી પાણીના અણુનું નિર્માણ થાય ત્યારે જ NADPH2 નું પૂર્ણ વિઘટન, પૂર્ણ ઓક્સિડેશન એ પૂર્ણ થતું હોય છે. તો એક NADH2 નું જ્યારે પૂર્ણ વિઘટન થતું હોય ત્યારે છેલ્લો અણુ પાણીનો મળતો હોય ત્યારે NADH2 નું એ વિઘટન પૂર્ણ થતું હોય છે. ક્લિયર વસ્તુ? તો એક NADH2 ના પૂર્ણ વિઘટન માટે કણાભસૂત્રના અંતઃપટલ તંત્રમાં એ આ પ્રોસેસ થાય છે અને એના બદલામાં આધારકની અંદર એ શક્તિનું નિર્માણ થતું જાય છે. તો એક NADH2 નું જ્યારે પણ આ માધ્યમમાં પ્રવેશ પામે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં ત્યારે કેટલા એટીપી મુક્ત થાય છે? તો એક NADH2 જ્યારે પણ આ તંત્રમાં પસાર થાય છે ત્યારે પ્રથમ તબક્કામાં એક એટીપી, પછી સાયટોક્રોમ B માંથી સાયટોક્રોમ C માં જાય ત્યારે બીજો એટીપી, જ્યારે સાયટોક્રોમ A અને A3 માંથી પાણીનો અણુ ક્લિયર થાય છે એ સમય દરમિયાન ઇલેક્ટ્રોનના વહનથી એ અહીંયા ત્રીજી એટીપી બને છે. તો એક NADH2 ના વિઘટનથી 3 એટીપી ના અણુઓ નિર્માણ પામે છે. એક NADH2 ના સંપૂર્ણ ઓક્સિડેશનથી 3 એટીપી ના અણુઓનું નિર્માણ થાય છે. એવા કેલ્વિન ચક્ર દરમિયાન કેટલા એટીપી મુક્ત થયા ગુણ્યા 3 કરો તો તમને કેટલા એટીપી ની શક્તિ પ્રાપ્ત થશે એ તમે ગણી શકો છો. બરોબર? બીજું, કેલ્વિન ચક્ર દરમિયાન FADH2 પણ ઉત્પન્ન થયા હતા. તો આ FADH2 નું શું થાય છે? તો FADH2 એ કોઈ ઉત્સેચક દ્વારા જોડાતા નથી, પણ ડાયરેક્ટ FADH2 એ ડાયરેક્ટ યુબીક્વિનોન સાથે એ ડાયરેક્ટ H2 જોડાય છે. અને જો યુબીક્વિનોન સાથે ડાયરેક્ટ FADH2 જોડાય તો યુબીક્વિનોન થી એની શરૂઆત થાય અને એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય FADH2 નું. તો FADH2 યુબીક્વિનોન સાથે જોડાય તો એ સમયગાળા દરમિયાન સૌપ્રથમ આ એક એટીપી સાયટોક્રોમ B અને C માં દ્વારા અને સાયટોક્રોમ A અને A3 માંથી પાણીનો અણુ બને છે. એ પ્રક્રિયા દરમિયાન એટીપી ઉત્પન્ન થાય. તો FADH2 નું જ્યારે પૂર્ણ વિઘટન થાય ત્યારે 2 એટીપી બને અને NADH2 નું જ્યારે વિઘટન થાય ત્યારે 3 એટીપી નું નિર્માણ થાય છે. તો આ એક સિમ્પલ રીતે એ આપણે પ્રશ્નને વર્ણવેલો છે. બરોબર? ખાસ યાદ રાખવાનું, NADH2 અને FADH2 નું જ્યારે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે ત્યારે પાણીનો અણુ અવશ્ય બનતો હોય છે અને કણાભસૂત્રમાં પાણીની અછતને એ પૂર્ણ કરી શકાય છે એ હેતુથી. બરોબર? અને સાથે સાથે શક્તિના નિર્માણની ઘટના પણ એ થતી જ રહે છે.